વાગરાના સાયખા કેમિકલ ઝોનમાં છેડતી કરનાર એક સિક્યુરિટી ગાર્ડની 15 લોકોએ ભેગા મળી મૂઢ માર મારી હત્યા કરી હતી। આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે 15 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। મૂળ ઉત્તરાખંડના પ્રકાશસિંહ દાનસિંહ ચૈસિર સાયખા જીઆરડીસી પારસ ફાર્મા કેમ્પ કંપનીમાં દિવ્યા સિક્યુરિટી ફોર્સ નામના કોન્ટ્રાક્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો। ગત તારીખ 17 એપ્રિલ 2024ના રોજ બપોરના આશરે 2 વાગ્યે સિક્યુરિટી કોન્ટ્રાક્ટર બજેશસિંહ હુકમસિંહ યાદવ પર ફોન આવ્યો હતો કે તમારો માણસ પ્રકાશસિંહ સાયખા જીઆરડીસીમાં રોડના નાળામાં અર્થબેભાન જેવી હાલતમાં પડેલ છે, જેથી તમે આવીને લઈ જાઓ તેમ કહેતા બજેશસિંહ તથા સિક્યુરિટી ગાર્ડ રાજેશકુમાર મિશ્રા જગ્યા ઉપર ગયા હતા। ત્યાં નાળા પાસે પ્રકાશસિંહ દાનસિંહ પડ્યો હતો, જેથી તેઓએ તેની ઉપર પાણી નાખી તથા તેને પાણી પીવડાવતા તે ભાનમાં આવ્યો હતો, પરંતુ તે કંઈ બોલી શકતો ન હતો। પ્રકાશસિંહના હાથે તથા બરડામાં છોલાયેલાના નિશાન તથા કપાળના ભાગે પણ સામાન્ય છોલાના નિશાન નજરે પડ્યા હતા। વધુમાં તેના નાકમાંથી લોહી નીકળતું હતું, પરંતુ થોડી વારમાં તબિયત સારી ન લાગતા તથા તે અર્ધ બેભાન જેવી હાલતમાં પહોંચી તેને ખાનગી વાહનમાં સારવાર ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે ચેક કરતા પ્રકાશસિંહ દાનસિંહને મૃત જાહેર કર્યો હતો। 18 એપ્રિલે 2024ના રોજ બજેશસિંહ સાયખા જીઆરડીસીમાં આવેલ પારસ કેમ્પ કંપનીમાં ગયેલ તે વખતે જાણવા મળેલ કે ગઈકાલ તારીખ 17 એપ્રિલ 2024ના રોજ તેઓના સિક્યુરિટી ગાર્ડ પ્રકાશસિંહને સાયખા ગામના કેટલાક માણસોએ પારસા ફાર્મમાં કેમ્પ કંપનીના ગેટ બહાર માર માર્યો હોવાનું જાણવા મળતા તેમણે ગેટ બહાર લગાડેલ સીસીટીવી ચેક કર્યા, જેમાં ગામના અનિલભાઈ રાઠોડ તથા દિલીપભાઈ જોગી તેમજ સુરેશભાઈ રાઠોડ, ભરતભાઈ રાઠોડ, વિજયભાઈ રાઠોડ, સુજલભાઈ રાઠોડ અને હિતેશભાઈ રાઠોડ તેમજ રાકેશ ઉર્ફે સલીમ રાયજી રાઠોડ ઓળખાયા હતા। જ્યારે આ સિવાય કંપની પર લાવતા અગાઉ માર મારવામાં સામેલ દશરથભાઈ રાઠોડ, ચીમનભાઈ પ્રજાપતિ, અરવિંદભાઈ સુનિલભાઈ રાઠોડ, અજયભાઈ જોગી, મહેશભાઈ રાઠોડ, કનુભાઈ રાઠોડે સાયખા ગામની આધેડ વયની મહિલાની છેડતી કરનાર સિક્યુરિટી ગાર્ડ પ્રકાશસિંહ દાનસિંહ ચૌસીરેને માર માર્યાનું ખુલવા પામ્યું હતું। આ બાબતે સિક્યુરિટી કોન્ટ્રાક્ટર બજેન્દ્રસિંહ હુકમસિંહ યાદવે વાગરા પોલીસ મથકે ફરિયાદ આપી હતી, જેની તપાસમાં ગણતરીના કલાકોમાં વાગરા પોલીસે આરોપીઓને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી હતી।